નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। નાના બાળકોને એકલા છોડી દેવાનું એટલું જોખમભર્યું બની શકે એનું જાગતું ઉદાહરણ હાલ સામે આવ્યું છે। એક માતા માત્ર થોડાક ક્ષણો માટે તેની નાની દીકરીને ઘરમાં એકલી મૂકી બહાર ગઈ હતી। જો કે થોડા ક્ષણોમાં જે બન્યું તે જોઈને દરેક માતા સમજી જવું જોઈએ કે આ નાના બાળકોને ઘરમાં એકલું મૂકી દેવામાં આવે તો તેનું શું પરિણામ આવશે। આજે સવારે એક ત્યારે પુણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક માતા ત્યારે પોતાની મોટી દીકરીને સ્કૂલે મૂકવા માટે થોડાક સમય માટે ઘરમાંથી બહાર ગઈ હતી। આ દરમિયાન તેની 4 વર્ષની નાની દીકરી તેને ઘરમાં મૂકી એકલી હતી અને તે આ વાત એમ છે કે 4 વર્ષની નાની બાળકી દીકરી રમતા રમતા બારી તરફ ગઈ અને ત્યાં લપસી જતા તે ધાર પર ત્યારે લપટી પડી રહી। ત્યારે જો કે મિત્રો વધુ વાત કરીએ તો સદભાગ્ય ફાયર ફાઇટર યોગી ચૌહાણે બાળકીને બારી પર લટકતા જોઈને આ દ્રશ્ય જોયા બાદ યોગી ચૌહાણ તરત જ બાળકીના ઘર તરફ દોડી આવ્યો હતો। ફાયર ફાઇટર મદદ કરવામાં જો ત્યારે તોડતાડ પ્રયત્ન કર્યો હતો અને એટલામાં બાળકીની માતા પણ પાછી આવી ગઈ અને દરવાજો ખોલી દીધો। વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે સમયસર કાર્યવાહીથી છોકરીની સલામતી બચાવી લેવામાં આવી હતી। આ ઘટનાની પરિસ્થિતિ ત્યારે માતા પિતાને એકલી વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે નાના બાળકોને ઘરમાં ક્યારે એકલું ના મૂકવું। જો કે કોઈ કારણસર બાળકીને એકલા રાખવું પડે તો ઘરના દરેક ખૂણે બારી બારણા સલામત રહે પૂરતું ધ્યાન રાખવું જોઈએ। ત્યારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે।